જાંબુઆ ગામ જવાના મુખ્ય માર્ગ ઉપર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો. કોર્પોરેશન દ્વારા પોઈન્ટ મૂકવા સહિત મેડિકલ વેસ્ટ નાખનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ. વડોદરા શહેરના જાંબુઆ ગામ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર અજાણી વ્યક્તિઓ દ્વારા મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જ્યારે બીજી તરફ લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે. ત્યારે તંત્ર વહેલી તકે આ મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. વડોદરામાં ફરી એક વખત લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા શહેરની સ્ટેલિંગ હોસ્પિટલ દ્વારા ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા તપાસ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી બાદ પણ કેટલાક તત્વો જાહેર જગ્યા ઉપર મેડિકલ વેસ્ટ ફેંકીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા જાંબુઆ ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર અજાણી વ્યક્તિ દ્વારા મોટી માત્રામાં ઇન્જેક્શન, ખાલી દવાની બોટલો, ટેબ્લેટ સહિતનો મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીંથી ઘણા લોકો અવરજવર કરે છે, મોર્નિંગ વોક માટે નીકળે છે, ઇવનિંગ વોક માટે નીકળે છે. નાના બાળકો પણ આ જ માર્ગ ઉપરથી પસાર થાય છે. ત્યારે આ તમામ લોકોને જોખમ ઊભું કરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ઊભું થયું છે અને આ એક ખરેખર ગંભીર બાબત છે. જે લોકો મેડિકલ વેસ્ટ નાખી રહ્યા છે એનાથી આજુબાજુ રહેવાવાળા વર્ગને ભયંકર રોગો થવાની સંભાવના વધી જાય છે. જેથી તંત્ર આ બાબતે જાગૃત થાય અને મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય. સાથે જ ખરેખર તો અહીંયા કોર્પોરેશન કોઈ પોઈન્ટ મૂકવો જોઈએ જેથી અહીંયા કોઈ મેડિકલ વેસ્ટ સહિત કચરો નાખી ન જાય.